ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે અણુઓના પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોમાં તાપમાનની ચર્ચા કરી હતી અને એમાં આર્હેનિયસ સમીકરણની વાત કરી હતી. આજે આપણે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલના વક્રની વાત કરવાની છે. તમને ખબર છે કે પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસમાં બધા જ અણુઓ સમાન ગતિ ઉર્જા ધરાવતા નથી. એવું આપણે 11મા ધોરણમાં શીખી ગયા કે જે પણ અણુઓ પ્રક્રિયામાં ભાગ લે છે એક જ સમયે અને એક જ તાપમાને એ બધા અણુઓની ગતિ ઉર્જા જુદી જુદી હોય છે અને કોઈ એક અણુની ચોક્કસ ગતિ અથવા કોઈ એક અણુની વર્તણૂક સમજાવવી મુશ્કેલ છે. આપણે સરેરાશ વેગની વાત કરી શકીએ, બધા અણુઓની એવરેજ વર્તણૂક કેવી છે કે એવરેજ ગતિ કેવી છે એના વિશે વાત કરી શકીએ, પણ પર્ટિક્યુલર કોઈ એક અણુની ગતિ કે એક અણુની વર્તણૂક સમજાવી શકાતી નથી. તો એના માટે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલે અણુઓની વર્તણૂક સમજાવવાનો સૌ પ્રથમ પ્રયત્ન કર્યો. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને અણુઓની સંખ્યા વિરુદ્ધ ગતિજ ઉર્જાનો આલેખ દોર્યો. અણુઓની સંખ્યા કહું કે અણુઓનો અંશ કહું. અંશ એટલે તમને ખબર છે પ્રતિ એક અણુએ જેટલા અણુ હોય, જેવી રીતે ટકાની ગણતરી કરીએ તો આપણે પ્રતિ 100 કહીએ કે 100 20ની ઉર્જા આટલી છે તો 20%ની ઉર્જા, અને પ્રતિ એકે જે 0.2ની ઉર્જા અથવા 0.2ની ગતિ એને આપણે એનો અંશ કહીએ. એકે જેની ગણતરી કરીએ પ્રતિ એકે એને અંશ કહેવાય. તો જે વક્ર દોર્યો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને, એમણે અણુઓની સંખ્યા અથવા તો અણુના અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જાનો આલેખ કર્યો. અહીંયા અણુઓની સંખ્યા કેવી રીતે, અણુઓનો અંશ કેવી રીતે ગણતરી કરી તો Ne/nt ની ગણતરી કરી. Ne એટલે જે તે ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા. આ ગતિ ઉર્જા E1 છે, આ E2 છે, આ E3 છે. તો E1 ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કેટલો, તો એના માટે E ઉર્જા ધરાવતા કે E1 ઉર્જા ધરાવતા અણુઓની કુલ અણુઓની સંખ્યા અને છેદમાં કુલ અણુઓની સંખ્યા. એ ધારો કે એક અણુ હોય એમાંથી 0.1 અણુ એવા છે કે જેની ઉર્જા E1 છે તો અંશ એનો 0.1 કહેવાય. 0.2 અણુ એવા છે કે જેની ઉર્જા E2 છે તો E2 અણુઓની ઉર્જા 0.2 છે તો એનો આણ્વીય અંશ 0.2 કહેવાય. એવી રીતે આલેખ દોર્યો. તો આલેખ આવો મળ્યો. આલેખ પરથી એવી માહિતી મળે કે શરૂઆતમાં આલેખ ધીમે ધીમે વધતો જાય છે. એક તબક્કો એવો આવે છે કે જ્યારે એની પીક પર છે અને પછી ધીરે ધીરે ઘટતો જાય છે. મતલબ કે બહુ જ ઓછી ગતિ ઉર્જા ધરાવતા, આના કરતાં ઓછી ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બહુ ઓછો છે, અથવા તો બહુ વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ પણ બહુ ઓછો છે. અને આ જે પીક મળે છે, ટોચ આલેખની, એ શું મળે છે, અણુઓના મહત્તમ અંશની ગતિ ઉર્જા. મેક્સિમમ એટલા અણુઓ છે, આ મેક્સિમમ અણુઓનો અંશ છે. મહત્તમ આણ્વીય અંશ કે જેની ગતિ ઉર્જા આ છે. તો આ જે આલેખનું પીક છે, શિખર, એ અણુઓની મહત્તમ અંશની ગતિ ઉર્જા ધરાવે છે, જેને આપણે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા કહીએ છીએ. અને એવી ખબર પડે કે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જાથી ઉપર કે નીચે અણુઓની સંખ્યા ઘટતી જાય છે. આના કરતાં વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી છે અને આના કરતાં ઓછી ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી છે. એટલે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જાની ઉપર અને નીચે અણુઓની સંખ્યા ઘટતી જાય છે. આ જે મેં આલેખ દોર્યો એ ધારો કે T1 તાપમાને દોર્યો અને બીજા T2 તાપમાનમાં વધારો કરું છું અને T2 તાપમાને આલેખ દોરું છું તો મને આલેખ આવો મળે છે. T2 તાપમાને આલેખ આવો મળે છે. તો ઊંચા તાપમાને એક તો મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા વધે છે. T1 તાપમાને મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા આટલી હતી અને T2 તાપમાને મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા વધીને આટલી રહી. તો ઊંચા તાપમાને એક મુદ્દો મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા વધે છે. બીજું, વક્ર વધુ પહોળો બને છે.
અને વક્ર જમણી બાજુ ખસે છે. આ વક્ર થોડોક આખો જમણી બાજુ ખસ્યો. પહેલા જે વક્ર હતો એના કરતાં બીજો જે વક્ર મળે છે એ થોડોક વધારે પહોળો બને છે. મતલબ કે ઊંચી ઉર્જા ધરાવતા અણુઓનું પ્રમાણ વધે છે. જેમ જેમ તાપમાન વધતું જાય એમ એમ વક્ર એક તો ખસે છે જમણી બાજુ અને બીજું પહોળો બને છે. એના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે ઊંચા તાપમાને ઊંચી ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા કે અણુઓનો અંશ વધે છે. વક્રની અંદરનું ક્ષેત્રફળ તો હંમેશા અચળ રહે છે. આ જે અંદરનું ક્ષેત્રફળ જેટલું T1 તાપમાને હતું એ જ અંદરનું ક્ષેત્રફળ એટલું જ ક્ષેત્રફળ T2 તાપમાને પણ રહેશે. વક્રની અંદરનું ક્ષેત્રફળ અચળ રહે છે. જે ક્ષેત્રફળ T1 તાપમાને હતું વક્રની અંદરનું એ જ ક્ષેત્રફળ T2 તાપમાને રહે છે. કારણ કે સંભાવના તો દરેક સમયે એક જ હોય. હવે T તાપમાન વધારવા આણ્વીય અંશ વધે છે. જેમ જેમ તાપમાન વધે એમ એમ ઊંચી ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા વધે. એટલે આણ્વીય અંશ, આ જે અણુઓનો અંશ છે એ પણ જેમ જેમ તાપમાન વધે છે એમ એમ વધતું જાય છે. હવે ધારો કે આ જે ઉર્જા છે એ EA છે. EA એટલે સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી. કે પ્રક્રિયા થવા માટે આના કરતાં વધારે ઉર્જા હોય. આપણે એક્ટિવેશન એનર્જીનો આવો આલેખ દોરો કે ધારો કે આ પ્રક્રિયક છે અને આ ધારો કે નિપજ છે. તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ કરવા માટે EA જેટલી મિનિમમ ઉર્જા તો જોઈએ જ જોઈએ. તો આ જે વેલ્યુ છે એ ધારો કે EA ની છે, એક્ટિવેશન એનર્જી. આ જે આલેખ છે T1 તાપમાને છે અને ધારો કે આ જે બીજો આલેખ દોર્યો T2 તાપમાનનો, કે જે તાપમાન ખરેખર 10 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. T1 પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ એટલું ટેમ્પરેચર છે T2. તો જ્યારે તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરીએ છીએ તો આ જે આલેખ મને આવો મળે છે. તો T1 ટેમ્પરેચરે સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ આટલો હતો. આ જે આટલો આલેખ દેખાય છે એ T1 તાપમાને એટલો આલેખ છે કે જે સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. અને જો T2 તાપમાને એટલે T1 પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે આલેખ મળે છે એમાં સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ આટલો મળે છે, આ આખો. અને આના ક્ષેત્રફળ કરતાં આ જે આખું ક્ષેત્રફળ મળ્યું એ ડબલ મળે છે. જ્યારે તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરીએ તો જેટલું ક્ષેત્રફળ આટલા પાર્ટનું છે એટલું જ બીજું ક્ષેત્રફળ આ પાર્ટનું થાય છે. તો T પ્લસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને EA કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો મળે છે. આ પાર્ટ આના કરતાં ડબલ થઈ જાય છે અને પરિણામે એના વેગમાં વેગ એનો બમણો થાય છે. આપણે શરૂઆતમાં એવું શીખી ગયા કે તાપમાનમાં જ્યારે પ્રેક્ટિકલી એવું શોધાયું છે કે તાપમાનમાં જ્યારે 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો વેગ અચળાંક બમણો થઈ જાય. અને વેગ અચળાંક બમણો થાય એટલે પ્રક્રિયાની વેગ કે પ્રક્રિયાની ઝડપ પણ બમણી થઈ જાય. એવું કેમ થાય એનું આ કારણ છે કે જ્યારે તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરીએ છીએ તો સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થઈ જાય છે. બમણા અણુઓનું નિપજમાં રૂપાંતરણ થાય છે એટલી ઝડપથી અને પરિણામે એનો વેગ પણ કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે. તો આપણે જે આર્હેનિયસ સમીકરણ જોયું
k ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e રેસ ટુ માઇનસ e અપોન આર ટી. એમાં k વેગ અચળાંક છે, એ આર્યન્ય સવયવ છે. e ને અલગથી આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ, આર વાયુ અચળાંક છે અને ટી એ તાપમાન છે. અને e રેસ ટુ માઇનસ ઈ અપોન આર ટી આખું જે પદ છે એ કરતાં એટલે સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓના અંશને પેરેલલ છે. એટલે આ આખું પદ એક્ઝેક્ટલી શું સમજાવે છે કે એ કરતાં વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ એને અનુરૂપ છે આ વેલ્યુ. હું લખી શકું કે ચલે છે ઇન્ટુ માઇનસ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આર ટી. કે ચલે છે ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આર ટી. એટલે જેટલી સક્રિયકરણ ઉર્જા વધે, માઇનસ છે આ, તો જેટલી સક્રિયકરણ ઉર્જા વધે એટલો વેગ ઘટે. કે એટલે વેગ અચળાંક અને કે ઘટે તો વેગ ઘટે. અને જેટલું તાપમાન વધે એટલો વેગ વધે. તો તાપમાન ઉપર પ્રક્રિયાનો વેગ આર્યન્ય સમીકરણને અનુરૂપ અસર કરે છે. આર્યન્ય સમીકરણ મારે લખવું હોય તો હું લખી શકું k ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e રેસ ટુ માઇનસ e અપોન આર ટી. હવે બંને બાજુ નેચરલ લોગ લઈ લઉં. બંને બાજુ નેચરલ લોગ લેતા એટલે મને સમીકરણ મળશે ln k ઇઝ ઇક્વલ ટુ ln a ઇન્ટુ છે એટલે પ્લસ અને આ માઇનસ ઈ અપોન આર ટી અથવા તો માઇનસ ઈ અપોન આર ટી પ્લસ ln a આવી રીતે પણ લખાય. અને આ તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સમીકરણને અનુરૂપ છે. સીધી રેખાનું સમીકરણ મળે છે કે જ્યાં હું y અક્ષ ઉપર ln k લખું છું, ln k લઉં છું y અક્ષ પર, x અક્ષ ઉપર હું 1 અપોન t લઉં છું. આલેખનો ઢાળ માઇનસ મળે છે એટલે આલેખ મને આવો મળવાનો અને ઢાળની વેલ્યુ માઇનસ ઈ અપોન આર મળશે. અને અહીંયા જે આડછેદ મળશે એ ln a જેટલું મળશે. તો આર્યન્ય સમીકરણ પ્રમાણે ln k વિરુદ્ધ 1 અપોન t નો આલેખ દોરીએ આપણે તો ઋણ ઢાળ વાળો આલેખ મળે છે. ઢાળની વેલ્યુ માઇનસ ઈ અપોન આર મળે છે અને આંતરછેદનું મૂલ્ય આપણને ln a જેટલું મળે છે. સમીકરણ છે આર્યન્ય સમીકરણ મારી પાસે ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ઈ અપોન આર ટી અથવા તો હું લખી શકું માઇનસ ઈ અપોન આર ટી પ્લસ ln a. ધારો કે T1 તાપમાને વેગ અચળાંક k1 છે અને એવી રીતે T2 તાપમાને વેગ અચળાંક k2 છે. તો T1 તાપમાન માટે સમીકરણ લખી શકું ln k1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન આર T1 પ્લસ ln a. T1 તાપમાને સમીકરણ 1 મળ્યું. એ રીતે T2 તાપમાને સમીકરણ લખું ln k2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન આર T2 પ્લસ ln a. T2 તાપમાને સમીકરણ મળ્યું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 માઇનસ કરતા આ સમીકરણમાંથી આ સમીકરણ માઇનસ કરું છું તો ln k2 માઇનસ ln k1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન આર T2 માઇનસ ઈ અપોન આર T1 અને ln a માઇનસ ln a તો ઉડી જશે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ઈ અપોન આર ટી કોમન કાઢું પ્લસ ઈ અપોન આર ટી કોમન કાઢું સોરી
પ્લસ ઈ અપોન આર કોમન કાઢો તો 1/T1 માઇનસ 1/T2 આવું મળશે મને. અને ln k2 માઇનસ ln k1 એટલે લોગેરિધમમાં ભાગાકાર એટલે માઇનસ, તો ઇઝ ઇક્વલ ટુ ln k2 અપોન ln k1. તો મને સમીકરણ મળશે ln k2 અપોન ln k1 ઇઝ ઇક્વલ ટુ ea અપોન r 1/T1 માઇનસ 1/T2. ફરીથી સમીકરણ લખું છું. આર્યન્ય સમીકરણ કે જ્યાં T1 તાપમાને વેગ અચળાંક k1 છે અને T2 તાપમાને વેગ અચળાંક k2 છે. તો આર્યન્ય સમીકરણ મને મળી શકે ln k2 અપોન k1 ઇઝ ઇક્વલ ટુ ea અપોન r 1/T1 માઇનસ 1/T2. અથવા તો આ સમીકરણ આવી રીતે પણ લખી શકું ln k2 અપોન k1 ઇઝ ઇક્વલ ટુ ea અપોન r T2 માઇનસ T1 અપોન T1 T2. અને ln ને બદલે લોગેરિધમ મૂકવું હોય તો 2.303 વડે ગુણવું પડે, તો log 2.303 k2 અપોન k1 ઇઝ ઇક્વલ ટુ ea અપોન r T2 માઇનસ T1 અપોન T1 T2. અને આ 2.303 આ બાજુ લઈ જવું તો log k2 અપોન k1 ઇઝ ઇક્વલ ટુ ea અપોન 2.303 r ઇન્ટુ T2 માઇનસ T1 અપોન T1 T2. બે વેગ અચળાંક આપ્યા હોય, બે તાપમાન આપ્યા હોય અને ea ની કિંમત શોધવાની હોય, અથવા તો ea ની કિંમત આપી દીધી હોય અને વેગ અચળાંક શોધવાનું હોય, તો આર્હેનિયસના આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણી શકીએ. કોયડો 4.9 માં એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન તાપમાને 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 700 કેલ્વિન તાપમાને 0.07 સેકન્ડ ઇન્વર્સ આપ્યો છે અને ઈ અને એની ગણતરી કરવાની છે. તો તમને બે કે આપ્યા છે, બે તાપમાન આપ્યા છે અને ઈ એ શોધવાનું છે. એટલે આપણે આર્યને સમીકરણ વાપરીશું log k2 અપોન k1 ઇઝ ઇક્વલ ટુ ea અપોન 2.303 r T2 માઇનસ T1 અપોન T1 T2. T2 લેવાનો 700, T1 લેવાનો 500, એટલે આ કિંમત મૂકીશું આપણે 700 માઇનસ 500 અપોન 700 ઇન્ટુ 500. r ની વેલ્યુ મૂકીશું 8.314. એ મારે શોધવાનો છે અને k2 અને k1 ની વેલ્યુ આપી દીધી છે. એટલે બધી ગણતરી કરી અને ઈએ ને સૂત્ર કરતા કરીએ તો ઈએ ની વેલ્યુ મળશે 18230.8 જૂલ. ઈએ આપણને મળી ગયો 18230.8 જૂલ. હવે એ ની વેલ્યુ શોધવાની છે, તો સૂત્ર મૂકું છું log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ઈએ અપોન 2.303 r ઇન્ટુ ટી. આ એની વેલ્યુ શોધવા સૂત્ર મૂક્યું. હવે ગમે તે એક કે અને એ કે ને અનુરૂપ જે તાપમાન હોય એ તાપમાન મૂકી દેવાનું. એટલે આપણને ખબર છે કે 500 કેલ્વિન તાપમાને કે ની વેલ્યુ 0.02 છે, તો કે 0.02 મૂક્યો, તાપમાન 500 મૂક્યો, log એ મારે શોધવાનો છે, એ આપણે જે આ શોધ્યો એ મૂકી દીધો 2.303 અને r ની વેલ્યુ 8.314. આખી વેલ્યુ શોધીશ તો મને મળશે 1.9042 અને 0.02 નો log શોધવાનો છે, એટલે 2 × 10⁻² નો log મારે જોવાનો છે. તો લખું log 2 × 10⁻² ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ આની વેલ્યુ મળી મને 1.9042. હવે આનો log કેવી રીતે શોધવાનો? તો log 2 ઇન્ટુ ને બદલે પ્લસ આ -2 ઘાતાંકમાં જે આગળ આવે -2 ઇન્ટુ log 10⁻10. log 10⁻10 1 આવે એટલે આ આખી વેલ્યુ ખાલી -2 થશે, તો log 2 આવશે 0.3010 એટલે 0.3010 -2 ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ 0.9042. અને આ બાજુ લઈ જાઉં log a ને સૂત્ર કરતા કરું તો log a ની વેલ્યુ મને મળશે 0.2052 અને એ એટલે 0.2052 નો એન્ટીલોગ, એટલે એનો એન્ટીલોગ જોશો તો 1.604 આન્સર આવશે. એટલે એની વેલ્યુ પણ શોધી નાખી અને એ ની વેલ્યુ પણ શોધી નાખી.
કોયડો 4.10માં ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે. C2H5 વાયુના વિઘટનની પ્રક્રિયા C2H4 અને HIમાં અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને એવું કીધું છે કે 600 કેલ્વિન તાપમાને એટલે T1 600 લઈએ તો એનો K1 આપી દીધો છે અને 700 કેલ્વિન તાપમાને એનો K2 શોધવાનો છે. એ પણ તમને આપી દીધો છે. K2 આપણે શોધવાનો છે એટલે સૂત્ર લઈશ log K2 upon K1 is equal to EA upon 2.303 R T2 minus T1 upon T1 T2. મેં કીધું એમ બે તાપમાન આપ્યા છે, એક વેગ અચળાંક આપ્યો છે અને એનું મૂલ્ય આપ્યું છે અને એક K શોધવાનું છે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરીશું. K2 તો મારે શોધવાનું છે, K1 મને આપ્યો છે એ મૂકી દીધો. EA ની વેલ્યુ તમને કિલો જૂલમાં આપી છે એટલે જૂલમાં કન્વર્ટ કરું છું 10⁻³ વડે ગુણીને એટલે એ મૂક્યો જૂલમાં 2.303, આરની વેલ્યુ મૂકી 8.314, T2 700 કેલ્વિન, T1 600 કેલ્વિન અને છેદમાં T1 ઇન્ટુ T2. આ આખી વેલ્યુ તમારી આવશે 0.000238 અને આની કિંમત આવશે 10915.46 અને બેનો ગુણાકાર મને મળશે 2.59. હવે અહીંયા log K2 upon 1.60 into 10⁻⁻5 કરવાના છે એટલે log K2 માઇનસ ભાગાકાર એટલે બાદબાકી કહેવાય. log 1.60 into 10⁻⁻5 કર્યા તો આનો log શોધવા -5 આગળ આવ્યા, ઇન્ટુ એટલે પ્લસ કર્યા અને 0.60 નો log જોયો તો 0.2041 આવ્યો એટલે આ વેલ્યુ મને મળી -4.796. તો log K2 માઇનસનો માઇનસ -4.796 ઇઝ ઇક્વલ ટુ 2.59. એટલે log K2 મને મળશે આ પ્લસ 4.796 પેલી બાજુ જશે એટલે -4.796 પ્લસ 2.59 એટલે log K2 -2.19. એટલે K2 શોધવો હોય તો -2.19 નો એન્ટીલોગ શોધવો પડે, એન્ટીલોગ ઓફ -2.19 પણ -2.19 નો એન્ટીલોગ ના શોધાય એટલે એને બધું હું એન્ટીલોગ શોધીશ -3 પ્લસ 0.81 નો એન્ટીલોગ. -3 નો એન્ટીલોગ આવશે 10⁻³ અને 0.81 નો એન્ટીલોગ આવશે 6457 એટલે હું જવાબ લખીશ 6.45 ઇન્ટુ 10⁻³ એ મને K2 ની વેલ્યુ મળશે. તો અહીંયા આપણા આર્યનીય સમીકરણને લગતા કોયડો આપણે 4.9 અને 4.10 જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયાના વેગને અસર કરતા બીજા પરિબળમાં ઉદ્દીપકની વાત કરીશું. થેન્ક યુ.